આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ જીઆઈડીસી અને માંજલપુર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વેગીલી બનાવવામાં આવી છે। શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે વડોદરા શહેરના નવનિયુક્ત મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, દંડક, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ ઉચ્ચ પદાધિકારીઓ કાફલા સાથે ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। તંત્ર દ્વારા જીઆઈડીસી ખાતે આવેલા વરસાદી કાંસની સફાઈ અને સમારકામની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી નાગરિકોને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે અધિકારીઓએ તમામ કામગીરી વહેલામાં વહેલી તકે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી। જીઆઈડીસી બાદ આ ઉચ્ચ સ્તરીય ટીમ માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18 ખાતે પહોંચી હતી, જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામેના ભાગમાં ચાલી રહેલી પરિમલ ઝોનની કામગીરીની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે કોર્પોરેશનની પ્રાથમિકતા છે। વરસાદી પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા તંત્ર કટિબદ્ધ છે। વડોદરા શહેરના જેટલા પણ કામો છે સમસ્યાના કામો પહેલા દિવસ વડોદરા એક સાથે કામ કરી एक्चुअली मैं बिजी करવાનું રીઝન તો ફક્ત એટલું જ હતું કે કામગીરી કેટલી ઝડપથી થઈ રહી છે અને કેટલી સ્લો મોશનમાં થઈ રહી છે અને કામગીરીની શું હાલત છે એ જ અમે ચેક કરવા નીકળ્યા હતા કે જે અગાઉ વરસાદની શરૂઆત થાય એ પહેલાં કામગીરી અમારે પૂરા થઈ જાય એવી અમારી આશા છે। એટલે અમે એ લોકોને કામગીરી વિઝિટના મારફતથી એ લોકોને પણ એવો અહેસાસ હોવો જોઈએ કે અમારી ઉપર પણ કોઈ છે કે કામગીરી ચેક કરવા માટે આવે છે। તો જે કામગીરી અત્યારે થઈ રહી છે એ લોકોને કામગીરીમાં પણ એમને એવો ડર હશે કે અમારે કામગીરી પૂરું કરીને આપવાનું છે, પણ ગમે ત્યારે કોઈને કોઈ અમે ચેકિંગ માટે આવી શકે છે। એટલે એ લોકો બી એટલી ઝડપથી પછી કામગીરી કરશે। એક મહિનો બાકી છે, પૂર્ણ થઈ જશે કામગીરી? મારા કામગીરીને જોતા તો મને લાગી છે કે 15 દિવસની અંદર કામગીરી પૂરી થવી જોઈએ, પણ કદાચ કંઈ કારણસર આગળ પાછું થાય। દબાણો પણ કરેલા છે, હા, એના માટે અમે એક બેઠક કરીને અમે ઉપર લગી વાત પહોંચાડી છે કે અમારે આગળ અમારે પણ સૂચનોની અને બધાની ટીમ સાથે અમારે કામ કરવું છે, તો અમે ટીમના મારે શું અમે એનો ઉકેલ લાવી શકીએ એના માટે એક બેઠક કરીશું। જે ફિલ્ડમાં ચાલી રહ્યા છે એને લઈને આપણે આજે પ્રથમ નાગરિક મેયર મેડમ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા અને દંડકને લઈને અમે ફિલ્ડ વિઝિટમાં સાઉથ ઝોનમાં આવ્યા છે। આજે મસીહા ખાસ અને રૂપારેલ ખાસની વિઝિટમાં નીકળ્યા છે, પછી સોસાયટીઝમાં પણ વિઝિટમાં અમે જવાના છે, જેથી કરીને પદાધિકારીઓને પણ ઓન ધ ગ્રાઉન્ડ ફિલ્ડ વિઝિટનું એક્સપોઝર પણ મળે અને આવનારા દિવસોમાં વોર્ડ લેવલમાં કાઉન્સિલર્સ દ્વારા પણ આ કામનું પણ રિવ્યૂ થાય એ બાબતમાં અત્યારે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે। અત્યારે મસીહા ખાસ અને રૂપારેલ ખાસની વિઝિટમાં છીએ। અત્યારે આપ જાણો છો કે લગભગ 89% અમારું પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રગતિમાં છે। 1,30,000 નાના સાઇટથી મોટા સાઇટ કામ ચાલી રહ્યા છે।
આવનારા દિવસોમાં 11% જે કામગીરી બાકી છે એને પણ અમે જૂન 15 પહેલાં પૂરું કરીશું. પણ ચોમાસાનું આગાહી આવ્યું છે અને કામ પણ ઝડપી કરવા માટે અમારા પ્રયત્નશીલ છે. એટલે આજે પદાધિકારીઓને એક્સપોઝર વિઝિટ છે, અમે આગળ પણ નીકળી જવાના. ઘણા દબાણો પણ અહીંયા આગળ કર્યા છે, તો શું લાગી રહ્યું? વર્ષોથી જે પ્રશ્નો છે એને ધીરે હલ કરીશું. વન ડે વન વોર્ડ, વન ડે વન રોડ, દબાણ હટાવ, સફાઈ ઝુંબેશ ચાલુ રહેશે. અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ છે એટલે અમે થોડું હોલ્ટ રાખ્યું છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓને સાથે લઈને પણ આ એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ અને સફાઈ ડ્રાઈવમાં અમે આગળ નીકળવાના એક મહિનામાં પતી જશે. છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તો પતી જશે, પણ સફાઈ ઝુંબેશ આખું વર્ષ ચાલુ રહેશે. તળાવની સફાઈ છે, કાંસોની કપાઈ 2-3 તારીખમાં વરસાદ બતાવી રહ્યો થોડો, પાણી ભરાય તો શું લાગે છે? ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં અમે સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર એક્ઝેને ઇન્વોલ્વ કરીને એમની જવાબ હું આપી શકું છું. ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ વિઝિટ કરીને જે પણ નિકાલ કરવાનો છે અમે પ્રયત્ન કરીશું.